ઓ મહારાજની જય. અંબારામ મહારાજની જય. પધારેલા હરિગુરુ સંતની જય. વાઘ હોય એમ બોલે બધા વાણી બોલે એ પ્રમાણે વર્તનમાં આવતું નથી મારે. હું બોલવા આગળ પણ વર્તનમાં નથી આવતું, નકર આ સોપડીયું ભરેલું જ છે આખું. મૂળ વાંધો ન્યા મારે આવે છે, કાંઈ યાદ રહે નહીં, કાંઈ આવડે નહીં ને આવડા કે બોલો બોલો હું બોલવું, કાંઈ નથી આવડતી તો વાંધો છે. ઉસળી લોંગડી તો આવડે ને. એવું બોલવા એમ બોલાય કે અમારે એમાં કોઈ ન ખાય. બસ એમ. સત્સંગ આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખવું એમ કે ને, પણ એ ક્યારે થાય? આંખ તો ઉઘડેલી છે, દેખાય સીતારામ? સીતારામ ન દેખાય. અંતરની આંખ ખોલે ત્રીજી આંખ તારે સીતારામ દેખાય. અંતરની આંખ ખુલે, જ્ઞાન ચક્ષુ ખુલે તારે સીતારામ દેખાય. તો જ્ઞાન ચક્ષુ ખોલવા માટે શું કરવું? એના માટે આપણે મહેનત કરવી પડે. સદગુરુ તો આપણને શાન બતાવી દે, પણ શાન બતાવ્યા પ્રમાણે આપણું વર્તન નથી રહેતું. મૂળ વાંધો અહીંયા આવે છે. શાન બતાવે એ પ્રમાણે આપણું જો વર્તન રહેતું હોય તો જ્ઞાન ચક્ષુ ખુલે અને તો આંખ ઉગડે કે બધે સીતારામ દેખાય. નહીતર તો આ લક્ષ્મીબેન દેખાય ને અમનજીરામ મહારાજ દેખાય ને બધા જુદા જુદા દેખાય. જુદું છે નહીં. ગીતામાં કૃષ્ણ ભગવાને કીધું કે હું અણુ અણુમાં છું, મારી વગરની કોઈના અણે જેટલી જગ્યા ખાલી નથી. તો બધે ઓવો દેખાવો જોવે ને છે તો, પણ નથી દેખાતું એનું કારણ બીજું છે પાછું. આવ એકલું અજ્ઞાન જ નથી, કારણ કે એ સુસુપ્તમાં છે. આ જે અણુ અણુમાં છે એ સુસુપ્તમાં છે, એટલે નથી દેખાતું. જો આમાં આપણને રામ થોડો દેખાય, આમાં કૃષ્ણ દેખાય? ન દેખાય. એનું કારણ છે કે આમાં સુસુપ્તમાં છે. અણુ અણુમાં કીધું તો આમાં ન હોય, પણ એ સુસુપ્તમાં છે એટલે આપણને નથી દેખાતો. એટલે મૂળ વાતને આવીને કહે છે કે વિવેક, વિવેક એટલે જળ ક્ષેત્રનો વિવેક. બીજો તો વિવેક આપણામાં બધો હોય જ છે. એટલે બેનો સત્સંગ વિવેક ન હોય, રામકૃત બેના સુલભ હોય. તો રામ એ આત્મા રામ. આપણા આત્માની જ્યારે કૃપા થાય ત્યારે આપણે સંતોનો સંગ થાય, અને સંતોના સંગમાં આપણને સત્સંગ મળે અને એનાથી આપણને વિવેક આવે. વિવેક જળ ક્ષેત્રનો વિવેક હોવો જોઈએ ને. તો જળ વસ્તુ શું છે? જળ જેવું કાંઈ છે જ નહીં. જળ કોઈ સાબિત ન કરી દે કે આ વસ્તુ જળ છે એમ. એટલે જળ વસ્તુ હોય એનું પરિવર્તન ન થાય, પણ સુસુપ્ત અવસ્થામાં છે એટલે એનું પરિવર્તન થાય છે. ગમે એ વસ્તુ એવી ને એવી રહે, સમય જતા પરિવર્તન થાય ને. આ ખુરશી હોય, ગમે એ વસ્તુ પડી પડી એમાંથી પોપડા નીકળવા મળે. એનું કારણ શું છે? મારી પાસે સુસુપ્ત અવસ્થામાં છે ચેતન. એટલે જો જળ હોય તો એમાં કાંઈ ફારફેર ન થાય. એટલે જળ કોઈ વસ્તુ છે નહીં, કારણ કે જળ કોઈ સાબિત જ ન કરી દે. અંધારું કોઈ સાબિત કરી દે કે આ જગ્યાએ અંધારું છે તો આપણે આગળ બધી લઈ જાય ક્યાં અંધારું છે દેખાડો. જડે એમ અજ્ઞાન. અજ્ઞાને કોઈ સાબિત ન કરી દે કે આ અજ્ઞાન છે, કારણ કે દરેક જીવની અંદર જ્ઞાન પૂરેપૂરું ભરેલું પડ્યું છે. ગમે ત્યાં જાઓ, ગમે ત્યાંથી જ્ઞાન મળે. જ્ઞાન એક જ જગ્યાએ મળે એવું નથી. સદગુરુને શરણે પહેલાં જવું પડે, અને ત્યાંથી એને આપણને ઈશારો કરી દીધેલો છે એટલે આપણને બધે જ્ઞાન મળે. કોઈ પણ વાત હોય, કોઈ પ્રશ્ન ઉકેલાતો ન હોય, એને બોધ ઉપર લઈ જાઓ.
બોધની વાત ઉપર લઈ જાઓ એટલે એનો ઉકેલ આવે. પણ પહેલા પ્રથમ આપણને બોધ જ યાદ ન હોય તો બોધ જ યાદ ન હોય તો આપણે શું યાદ કરવું? એટલે ન્યાય વાંધો પડે. કોઈ પ્રશ્ન પૂછે ને અટકી જાય, કાંઈ બોલી ન હોય કે જવાબ ન દઈએ કે એનું કારણ જ એ છે કારણ કે મૂળ ઠેકાણે આપણે આવતા નથી. લક્ષ્ય નથી આપણું. લક્ષ્ય લેવા માટે થઈને તો આપણને કામ આપ્યા. પણ આ સદગુરુએ આપેલા છે કામ, કારણ કે આપણું માથું તેને રાખી મૂકેલું છે. સદગુરુએ કાન એના આ લક્ષ્ય લેવા જ કાન આપ્યા છે. ગુરુ મુખ આપ્યું છે આ બોલવા માટે થઈને, ભજન કરવા માટે થઈને, મન આપ્યું છે. પણ આપણે એના કોઈ એ ઉપયોગ કરતા નથી અને માથું જે ન્યાય આપેલું હતું ને પાછું લઈ લીધું. એટલે પાછું લઈ લીધું એટલે એ બધું પાછું આવ્યું આપણામાં અને આપણે ભૌતિકમાં એનો ઉપયોગ બધો કર્યા કરીએ છીએ. આધ્યાત્મિક ઉપર આપણું ધ્યાન જતું નથી. મૂળ બોધ ઉપર જ આપણે પહેલાં પ્રથમ તો ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે. તો બોધ ઉપર આપણું ધ્યાન કેન્દ્રિત થતું નથી. તમને બોધ આપ્યો ને પછી પાછું એક વખત બોધ તો તમે સાંભળ્યો નથી ને. આપણે અમુક ટાઈમ એવો લેવો પડે. તમે જે ત્યાં બોધી કહો ને અને આડે દિવસે આવીને અહીંયા માતાજી પાસે હોય બોધની વાત કરો કે કોઈ ન હોય એટલે બોધની વાત કરશે. પ્રશ્ન ઊભો કરો, જવાબ ન આપે મને કહેજો તમે તારે. પણ પ્રશ્ન ઊભો આપણે કરવો પડે. પછી જ્યાં આપણને બાંધી દીધા ત્યાં ઠેઠ્યા રહી તો પૂછ્યા બાટી જાય. તો માથા આપણા અટક કરવા મળી ત્યાં ઓલા તરત છોડે નથી ચાલો આને કટાટી આમાં કરે. પશુ હોય ને એ તો આપણી કરતાં એને ખ્યાલ આવે ને કે નહીં. એટલે આપણે જે કંઈ આપણને આપ્યું છે એ જ્યાં સુધી આપણને મજબૂત ન થાય ને ત્યાં સુધી આપણે એનો છૂટક્યો નહીં કરવાનો. સમજાણું? બસ વારાઘડી પ્રશ્ન કર્યા કરવાનો. એવું લાગે રાતના ફોન કરવો ક્યાં જાય જવાબ દે. હા એ એમ નહીં કે મને ફોન નહીં કરવાનો એમ. તમે પૂછો તો થાય ને. તમારામાં જિજ્ઞાસા જાગવી દો ને કે મારા પાકું કરવું છે એમ તો થાય ને. બાકી આવડા તમને કીધા કરી છે કાંઈ ફરક નહીં પડે. આપણે ઓલા ખેતરમાં કંઈક વાવવું હોય પછી ટવા દે વાવવા જાય થોડું વવાય. આપણે ડોલે ડોલે કે આંડે આંડે પાણી રેડ્યા કરીએ સાહ ઉપર ને પછી વાવવા જાય તે વવાય ન વવાય. તો તારા ઉપરથી ધબધપાટી બોલાવે તારે વવાય. એમ આપણામાં એ જાગૃતતા આવી જ હોય એટલી કે મારે કાંઈક આ કરવું છે, જાણવું છે, સમજવું છે, આજે આપ્યું છે તો એ પાકું કરવું છે એવું આપણે થવું જોઈએ ને. તો તમે કંઈક બોલી શકશો ગમે એની સામે. આ તો પ્રશ્નાર્થ નથી થતા. બાકી પ્રશ્નાર્થ કરો મને કાંઈ નથી આવડતું. પણ ગુરુ મહારાજની એટલી કૃપા છે. કૃપા ગુરુ મહારાજની મેળવવી પડે આપણે. ગુરુ મહારાજની એટલી કૃપા છે કોઈ પણ મારી સામે પ્રશ્નો કરે તેને જવાબ એને મળે. ગમે એ આપણે હું આ ઉત્તર ગુજરાતમાં જાઉં છું બરોબર તો ત્યાં બધા મારે આસરીને હારી બેસવાનું આવે. ગમે ત્યાં ક્યારેક સવાલ પૂછે તો આપણે ફરસિયાનો જવાબ આપીએ ને આપણે સવાલ કરીએ કે બીજે કરીએ છીએ. ગુરુ મહારાજની કૃપા એટલે આપણા પર ઉતરવી જોવે. એટલે ગુરુ મહારાજને સેવવું એમ મારું કહેવાનું શું છે. કારણ કે એ સિવાય આપણો પાર આવે એમ નથી. આ ભૌતિકમાં તો આપણે ગમે એટલા રસ્યા પૈસા રહીએ છેવટે બધું નાશવંત છે. આધ્યાત્મિક જે હશે એ મૂડી ભેગી કરવાની જરૂર છે. એ કોઈ આપણી પાસે લૂંટી જાય એમ નથી. કોઈ આપણને છેતરીને લઈ જાય એમ નથી. બાકી આ ભૌતિક મૂડી તો વધારે ભેગી કરી હોય કોઈક આપણને છેતરીને લઈ જાય કે અહીંયા હારો આ જગ્યા સારી છે ને આ મકાન સારું છે ને તમને અપાવી દઉં આમ તેમ કરીને પૈસા લઈ જાય ને કાંઈ આવે નહીં હાથમાં. આ કોરોના મારો ડૉક્ટરોએ ઘણા રૂપિયા ભેગા કર્યા હતા ત્યાં હીરાવાળા લઈ ગયા. આપણે હીરાને કોથળી કે લઈ કેટલાય ને આવે કે 10 કરોડની આવે પણ 1.5 રૂપિયા થાય એમાં. તો ઓલા 10 કરોડ આપ્યા તો એટલે કાંઈ આવ્યું ના હાથમાં. કારણ કે આ ભૌતિકમાં આ બધું આપણા પાસે લૂંટાય. બાકી આ આધ્યાત્મિકમાં તમારી પાસે કોઈ કાંઈ લૂંટી જાય એમ નથી. મીરાબાઈ એ જ કીધું કે પાયોજી મને રામ રતન ધન પાયો. રામને એટલે નામ રતન ધન પાયો.
ખર્ચે ના ખૂટે, ચોર ના લૂંટે, નિત નિત બઢત સવાયો, પાયો જે મને નામ રતન ધન પાયો. એટલે એ વસ્તુ એવી છે કે જેમ વાપરો એમ વધે. આ જ્ઞાન છે એ વેચવાથી વધે અને વેચવાથી પાછું ઘટે. જ્ઞાન જેણે જેણે વેચ્યું છે ને એને ઘટ્યું છે, અમને દેખાય છે. આ વેચવાની વસ્તુ નથી, આ વેચવાની વસ્તુ છે. જ્ઞાન છે વેચો, જેટલું વેચશો એટલું વધશે. જેમ દુર્યોધન ઓલું દાન આપતો હતો, જેટલું આપે એટલું ડબલ વાહન વધતું હતું ખજાનામાં. એની જેમ આ જ્ઞાન વેચવાથી વધે અને વેચવાથી ઘટે. બસ એટલું કઈ મારી વાણીને વિરામ બોલો સદગુરુ મહારાજ.